રાજ્ય વિધાનસભાની ખાલી પડેલી વાવ અને વિસાવદર બેઠકની ચૂંટણી જાહેર થવાની શક્યતાને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે। વાવ વિધાનસભા બેઠકની જાહેર થઈ શકે છે ચૂંટણી। આજની પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય ચૂંટણી પંચ કરી શકે છે જાહેરાત। ગેનીબેન ઠાકોર સાંસદ બનતા ખાલી પડેલી છે બેઠક। તો વિસાવદર બેઠક પર ચૂંટણીને લઈને સસ્પેન્સ યથાવત। કાયદાકીય ગૂંચવણના કારણે વિસાવદર બેઠક ઉપર સસ્પેન્સ યથાવત છે। આજે 3 વાગ્યે કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થાય તેવી પૂરી શક્યતા છે। ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી છે। જો કે ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ખાલી કરેલી વિસાવદરની બેઠક પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે કે કેમ તે કહેવું ઘણું મુશ્કેલ છે, કેમ કે 2022ની ચૂંટણી બાદ એ સમયના ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડિયા કાયદાકીય લડત શરૂ કરી ચૂક્યા છે, ત્યારે વિસાવદરની બેઠક મુદ્દે સસ્પેન્સ યથાવત છે। બનાસકાંઠાની વાવ બેઠક છેલ્લી 2 ચૂંટણીથી કોંગ્રેસનો ગઢ રહી છે। આ બેઠક ઉપર અગાઉ શંકર ચૌધરી જીતતા હતા। જો કે 2017માં શંકર ચૌધરીને ગેનીબેન ઠાકોરે હરાવ્યા હતા, તો 2022માં ભાજપના સ્વરૂપજી ઠાકોરને ગેનીબેને 15,000 કરતાં વધુ મતોથી હરાવી જીત મેળવી હતી। અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી વખતે ગેનીબેન ચૂંટાઈને એકમાત્ર કોંગ્રેસના સાંસદ બન્યા હતા અને એના પછી બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે, જેના અંગે ચૂંટણી આજે જાહેર થઈ શકે છે। વાવ વિધાનસભાની બેઠક જે ખાલી પડેલી છે તેની ચૂંટણી અંગેની જાહેરાત થઈ શકે છે। ગેનીબેન ઠાકોર જે સતત 2 વખત જીત્યા હતા વિધાનસભાની ચૂંટણીમાં અને વાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તેઓ બન્યા હતા, પરંતુ જ્યારે તાજેતરમાં લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારે લોકસભાની ચૂંટણી વખતે પણ ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત મેળવી અને તેઓ સાંસદ બન્યા। ગેનીબેન સાંસદ બનતા જ વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી છે, તેના અંગે આજે જાહેરાત થઈ શકે છે ચૂંટણી અંગે। બીજી બાજુ વિસાવદર બેઠકની વાત કરવામાં આવે તો વિસાવદર બેઠક હાલમાં હજુ પણ કાયદાકીય ગૂંચમાં છે, તેને લઈને હજુ સસ્પેન્સ યથાવત છે। ભૂપત ભાયાણી જો વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જીત્યા હતા, પરંતુ બાદમાં ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી, પરંતુ આ મામલો હાલમાં કાયદાકીય રીતે કોર્ટમાં છે, તેને લઈને સસ્પેન્સ યથાવત છે।